નથી ડ્રાઈવર તો પણ ચાલે ટ્રેક્ટર, ટેન્શન દૂર, ટેકનોલોજીનો ઉપયોગ ભરપૂર, સમયનો બચાવ, ખેડૂતો બને ધનવાન. સમય બદલાયો છે એટલે જ ખેતીની પદ્ધતિ પણ બદલાઈ છે. આ દ્રશ્યો છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગળકોટડી ગામના. ખેડૂત રાહુલ આહિર આમ તો ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. જો કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તેઓ ખેત ઉત્પાદનમાં સારું વળતર મેળવી રહ્યા છે. મહત્વનું છે કે સીધી લીટીની ખેતી માટે સારા ડ્રાઈવરની જરૂર પડતી હોય છે અને તેવા ડ્રાઈવરનું પ્રતિ દિવસનું ભાડું 700 થી 1000 રૂપિયા સુધી રહેતું હોય છે. જો કે જીપીએસ સિસ્ટમ ટ્રેક્ટરમાં સેટ થતા બધી ચિંતાઓ ખેડૂતોની હવે દૂર થઈ ગઈ છે. આ ઓટો સ્ટીરિંગ સિસ્ટમ ફિટ કરવાનું કારણ એ છે કે સા નાખવા માટે આપણે સારામાં સારો ડ્રાઈવર ગોતવો પડતો હતો અને એ 500, 700, 1000 રૂપિયા સુધીની આપણી પાસેથી મજૂરી લઈ જતો હતો. પણ હવે આ સિસ્ટમ ફિટ કરાવવાથી એવો ફાયદો થાય છે કે એકદમ સીધા અને સારા સા થાય છે. બીજા નંબરમાં આખા વર્ષનું વાવેતર બગડતું નથી અને વાવેતર ન બગડે એટલે વચમાં સાતી આંકવામાં ક્યાંય છોડવા પડતા નથી અને ઠેઠ સુધી રિઝલ્ટ સારું આવે. આ જર્મન ટેકનોલોજીના કારણે 50% કામ ડ્રાઈવર લેસ થઈ જાય છે. આ સાથે જ સમય અને શક્તિનો પણ બચાવ થાય છે. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, જો કે લોંગ ટર્મ બેનિફિટ છે તેવું એન્જિનિયરનું પણ માનવું છે. આપણે પ્રિસિઝન એગ્રીકલ્ચર એટલે ટ્રેક્ટર માટે ઓટો સ્ટીરિંગ સિસ્ટમ અત્યારે આપી રહ્યા છીએ. જે સાદું સ્ટીરિંગ હતું, જે હાથથી માણસ ચલાવતો હતો, એમાં કોઈ દિવસ ચાસ, લીટા કે વાવેતર તમારું સીધી દિશામાં નહોતું થઈ શકતું. હવે આ સ્ટીરિંગ, ઓટો સ્ટીરિંગની મદદથી તમારા ચાસ, લીટા અને વાવેતર પરફેક્ટ અડધા ઇંચથી બી સારી એક્યુરેસી તમને મળી શકે છે. એના લીધે બેનિફિટ એવું થાય કે જ્યારે સાદું સ્ટીરિંગ હોય, જ્યારે નોર્મલ તમે લીટા પાડતા હો ત્યારે લીટા વાંકા ચૂકા પડતા હોય, જેના લીધે તમારા આંતરખેડ વાવેતરમાં નુકસાન થતું હોય છે. આ સિસ્ટમની મદદથી તમે પરફેક્ટ 0-0 ચાસ, વાવેતર ને લીટામાં કામ કરી શકો છો. કિંમતની વાત કરીએ તો આપણે આ સિસ્ટમની કિંમત જે બેઝ સ્ટેશન વગરનું મોડેલ કીધું એ 3.5 લાખ રૂપિયાનું છે અને બેઝ સ્ટેશન સાથેનું મોડેલ છે એ 4,20,000 રૂપિયાનું મોડેલ છે. સંસારમાં સમયથી મોટું કોઈ બળવાન નથી જે સમયના વહેતા ચક્કરને સમજે છે. સમય તેમનો પણ સાથ લાંબા સમય સુધી દે છે. તેનું શ્રેષ્ઠ પ્રેરણાદાયી પ્રમાણ આ દ્રશ્યો છે. ફારૂક કાદરી, અમરેલી, ગુજરાત ફર્સ્ટ.